નક્કી કરીને જ રાખ્યું છે. સાહેબ કહે કે ન કહે બનાવીશ તો મારી ઈચ્છા પ્રમાણે જ. બપોરની વાત બપોરે ગુંદાનું શાક બનશે, સંભારો બનશે, એ તો ગુંદાને ખબર છે, મને ખબર છે. આમ તો બધાને જવાનું હતું, પણ મારે જવાનું કંઈ મન નહોતું, એટલે મેં સાહેબને ના પાડી કે તમે જઈ આવો. હા ખોટા જતા મને જ માંદી પાડે. આપણે હજી 1.5-2 મહિના આમનામ જ ઉકળાટ ને બફારો સહન કરવાનો છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ને આજે તો એને 8 વાગ્યા પછી નીંદર ઉડી હતી, કેમ કે કાલ 4 વાગ્યાના ઉઠ્યા હતા અને આખા દિવસનો થાકોડો હતો. રાતના બહુ મોડા સૂતા હતા, એટલે જ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. તો બસ નાહીને હું ફ્રેશ થઈ છું અને સીધી જ બ્લોગની શરૂઆત કરી છે. તો ધારાબેન તો હજી સૂતા છે અને સાહેબ ચા પાણીની રાહ જોઈને બેઠા છે અને ઘરના બધા કામ હજી પડ્યા છે. અને ટાઈમ થયો છે 9 વાગ્યાનો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો ઘરના હાલ હવાલ કેવા છે. કાલ આ ટાઈમે અમે નણંદબાના ઘરે પહોંચી ગયા હતા અને આજ હજી અમારા ઘરે જ બેઠા છે અને ઘરના હાલ હવાલ જો તો બધા કામ પડ્યા છે. તો હાલો સાહેબ, હવે તમારે સવારમાં ચા નાસ્તામાં શું ખાવાનું છે એ બોલી જાઓ, એટલે ફટાફટ. ત્યાં લગી મગજ કામ નહીં કરે? ઓહો, એટલે ગાડીમાં પેલા પેટ્રોલ પૂરવું પડશે, હા, પછી ગાડી ભાગશે, ત્યાં લગી નહીં ભાગે. તો હાલો, હવે નક્કી કરીએ કે હું બનાવું હું નહીં. મેં તો નક્કી કરીને જ રાખ્યું છે. સાહેબ કહે કે ન કહે બનાવીશ તો મારી ઈચ્છા પ્રમાણે જ. પણ આ તો એક છે ને, આપણે રિવાજ હોય કે એમ હોય ને કે પરંપરા, હા, એ એક આપણે પૂરી કરીએ છીએ કે સાહેબને પૂછીએ એટલે એને એમ થાય કે ભાઈ મને પૂછ્યું. નહીં બનાવવાના તો આપણે આપણી ઈચ્છા મુજબ જ છે. એ તો તમને બધાને ખબર જ છે કે હરેક ઘરમાં આ જ પોઝિશન છે ને આ જ પ્રશ્ન હોય. ઘરવાળાને પૂછે પણ બનાવે છે ને એની પસંદનું. હા હા હા, જો પેલા અત્યારનું કરો, બપોરનું કરો માં. પેલા ચા નાસ્તાનું તો કરો, એ બપોરની વાત બપોરે. ગુંદાનું શાક બનશે, સંભારો બનશે, એ તો ગુંદાને ખબર છે, મને ખબર છે તમને, બરાબર ને? તો હાલો, કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરતા જાજો. મફત જ છે, કોઈ ચાર્જ નથી હો. તો હાલો, હવે હું ચા નાસ્તો બનાવી લઉં, પછી ઘરના કામ લઉં ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો સરસ મજાની ભાખરી અને મસાલાવાળી ચા થઈ ગઈ છે તૈયાર. તો આવી જાઓ બધાય સવારનો નાસ્તો કરવા. તો હવે ચા નાસ્તો કરી લઈએ અને પછી ઘરના કામ લઈએ. તો હાલો સાહેબ, ઉતાવળ હતી ને બહુ, બેસી જાવ ચા નાસ્તો કરવા. તમે ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 10:30 વાગ્યાનો ને કચરા પોતા વાસણ ને થઈ ગયું છે બધું. બસ હવે કપડા નીચે તારવાના છે ને સાહેબ તૈયાર થઈને આવેલા છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મને ફોન કરજો તમારે જવાનું હોય તો. હાલો ફ્રેન્ડ, તો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે, કપડા સૂકવાઈ ગયા છે ને આજે છે ને વાતાવરણ છે વાદળ છાયું. આજે સવારના વાદળા થઈ ગયા છે, જો અત્યારે પાછા વાદળા થઈ ગયા છે. તો ધાબળ જેવું છે. સવારે તો નામનોય પવન નહોતો, અત્યારે વળી ક્યારેક ક્યારેક પવનની ફણકી આવે છે તો વાંધો નથી. ઘડીક તડકો ને ઘડીક વાદળા ને એવું બધું છે, એટલે વાતાવરણમાં થોડોક ફેરફાર થયો છે. અને ઉકળાટ ને બફારો એટલો વધી ગયો છે કે એની વાત પૂછોમાં. જો અત્યારે કેવી ગરમી થઈ છે. તો ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો. ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. ધારાબેન હજી સૂતા છે અને હવે બપોરની રસોઈની તૈયારી કરવી છે. ને બપોરની રસોઈમાં એવું છે કે મા દીકરી બેને જમવાનું છે. સાહેબનો હમણાં ફોન આવ્યો તો સાહેબને જવાનું છે જમવા, આજે લગ્નમાં જવાનું છે. આમ તો બધાને જવાનું હતું,
પણ મારે જવાનું કંઈ મન નહોતું એટલે મેં સાહેબને ના પાડી કે તમે જઈ આવો, વ્યવહાર કરી આવો અને મોઢું બતાવી આવો એટલે વારો વધી જાય. ને પાછું ગામડે જવાનું હતું, તડકાનું જાવું ને આવવું ને હેરાન થવું ને ધારાબેનને તો હજી થાકોડો કાલનો ઉતરો નથી એટલે એના હિસાબે સાહેબને કીધું તમે એક જઈ આવો એટલે વારો વધી જાય, કેમ કે જવું પડે એમાં તો હાલે નહીં વ્યવહારમાં. એટલે સાહેબ જવાના છે લગ્નના લાડવા ખાવા અને આપણે ઘરે બનાવવાનું છે. તો હવે જોઈએ હું બનાવું હું નહીં, પણ અત્યારે તો થોડીક વાર એને ઇન્ડોરે ઝૂલીએ, કંઈક થોડાક હાલ હરખા કરી લઉં. પછી મારે બ્લાઉઝ સીવવાના છે, પરમ દિવસે મેં એક બ્લાઉઝ સીવીને તૈયાર કરી લીધું, હવે 3 કે 4 બ્લાઉઝ સીવવાના છે. જેમ ટાઈમ મળતો જાય ને મેં એક બ્લાઉઝ સીવીને તૈયાર કરતી જાઉં એટલે લગ્નની તારીખ આવે અમારી ત્યાં સુધીમાં બધા બ્લાઉઝ સિવાઈને કમ્પ્લીટ થઈ જાય, કેમ કે એક હારે બધું કામ ન થાય. જેમ ટાઈમ મળે ને એમાં બ્લાઉઝ સીવતી જાઉં ને એટલે થતું જાય બધું કામ. તારા હાટું થોડું ઘણું સીવવાનું છે, ચણિયા ચોરી સીવવી કે વન પીસ સીવવું વિચાર કરું છું. હવે એનું કંઈ નક્કી નથી કે તૈયાર લઈએ, હવે ટાઈમ ઉપર આધાર આવું બધું છે. તો હાલો હવે થોડીક વાર ઇન્ડોરે ઝૂલીએ, હાલ હરખા કરીએ ને પછી બપોરની રસોઈ બનાવીએ ને પછી મળીએ. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં, અને તમારા ગામમાં વાતાવરણ કેવું છે એ પણ મને કહેજો. અમારે તો અત્યારે હાલત એવી છે કે વાત પૂછોમાં, ને જો ફરી પાછરા વાદળા થઈ ગયા છે. જો આવી રીતના છે ને વાદળ છે વાતાવરણ થઈ જાય એટલે આ વાતાવરણમાં માથું દુખે, ઉકળાટને બફારોય થાય ને ક્યાંય ગમે નહીં એવું થાય બધું. તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને. ફ્રેન્ડ ટાઈમ થયો છે 12 વાગ્યાનો ને 12 બપોરે અમારી ધારાબેન ને સવાર થયું છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ધારાબેન બ્રશ કરી નાઈને આવી ગયા છે, બસ હવે માથું ઓડાવવાનું છે, પણ એ પેલા ધારાને કરવો છે નાસ્તો. હા ઓહો હો ધારાને ભૂખ લાગી એટલે જો એનાથી બોલાતું નથી, ગળામાંથી અવાજ જ નથી નીકળતો. તો હાલો પેલા ધારાબેનને ચા નાસ્તો આપી દઉં, પછી માથું ઓડાવશું ને બાકીના બીજા કામ કરશું. તો હવે મારે બપોરની રસોઈમાં હું બનાવવું? એ ગોલાવાળો ભલે આવી ગયો, ગોલો નથી ખાવાનો આપણે. હાલો નાસ્તો કરી લે પેલા. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો અને સાહેબ હજી લગ્નના લાડવા ખાઈને નથી આવ્યા, પણ અમારી બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે મગનું શાક, રોટલી, ડુંગળી અને કેરીનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. કોનું કામ છે હે? તો ઈ અહીંયા નથી રહેતા, ક્યાં રે? ઈ બાલા ગામ. આવો આવો આવો, તમે લગ્નના લાડવા ખાઈ આવ્યા? આવો. કેવા હતા? ખારા મોરા મીઠા? તડકો કેવો હતો? બોલ્યા કઈ? હું તપાસ કરવા તમે શું કીધું તું? જોતો કરી હા ખોટા જોતો મને જ માંદી પાડે. હું ઘરમાં વધારાની છું કેવાય કે તડકાની હિસાબે કાલમાં ગયા હતા બેનની ઘરે, તો ઈ થાકોડો હતો તોય તડકો જઈ લે તોય મારા નામનું બિલ પાડે. જેવું કેવા છે મને કોઈ નતું થયું, મેં ખાલી કીધું તું કે મારે આવવાનું મન નથી તડકાનું, બસ. બધા એવા છે નાથા બાપા ને બધા મામેરા ટાણે માંડવા હતા ને, તો આજ માંડવા છે, કાલ જાન છે, 2 દિવસનું હતું ને 2 મહિના અગાઉથી છે ને કેતા હતા અને કંકોત્રી આવી ગઈ હતી આવવાનું છે આવવાનું છે, પણ એટલે જ તડકાને જવાનું મન જ ન થાય. અત્યારે જો ને અમે તો મસ્ત એવું મગનું શાક ને રોટલી બનાવી હતી સાહેબ. કઈ નહીં, જયારે આવશે ને ત્યારે સાંભળી લેવું આમ બઠિયા કાન કરીને, કેમ કે આપણો વાક છે એટલે આપણે સાંભળવું પડે. તો એ જોયું જાય. પાછી ધારા હુતી હતી એ થાય ગઈ હતી, એને 1-2 વખત ઝઘડાની ટ્રાય તો કરી હતી, ધારાબેન જાયગા નહીં એટલે પછી આડસ રાખી જવાની. કામે હતું, કાલનું બધું કામ એમને પડ્યું હતું એટલે પહોંચાય નહીં, તડકાનું જવું નવું ગામડે હતું ને એટલે કા સાહેબ. હા તો જોઈ આવી એટલે હાલે, પણ કઈ વાંધો નહીં. હાલો બીજું હું, આપણો વાક છે, આપણી ભૂલ છે. ત્યાં તડકો છે કેવો, ત્યાં કઈ થોડું
રસ્તામાં એસી ફિટ કર્યું હોય કે ઠંડી હવા આવે બોલો તો હાલો હા તો લઈ લ્યો રાખવાની જ ઉપાધિ છે સાહેબ 4 વ્હીલની નહીતર તો ઘણું 4 વ્હીલ લેવાનું તો એવું મન છે કે એક લઈ લઈએ પણ એને રાખવી ક્યાં અમારે રાખવાની સગવડ નથી કેમ કે અમારી શેરી છે હા ખાકડી જગ્યા છે નહીં એને આવું બધી તકલીફો છે રિક્ષા લઈએ તો થાય તારા કે હે સાહેબ રિક્ષા લઈ લઈએ એ ઓલી વો છકડો દે ધના ધન હું કયો અમે છકડા રિક્ષાની શરૂઆત બનાવટ અમારા ગામમાં જ થઈ કે સાહેબ આપણે કેશોદમાં જ બનાવી ને છકડો રિક્ષા બીજે ક્યાંય નથી ઈ એને છે ને 2 કિલોમીટર છેટી હોય ને તો ખબર પડી જાય છકડો રિક્ષા આવે એમાં જેટલા ભરવા હોય ને એટલા ભરાઈ જાય સામાને હાલે ને માણા હાલે શું કયો હાલે એમ હા એટલે આપણે છે ને ઘર વખરી લઈને જાય તો હાલે સામાન બધો ભર લેવાનો ગોઠવાઈ જવાનું માથે નાખી દેવાની તાલપત્રી શું કયો એટલે હાલે તો હાલો સાહેબે તો લાડવા ખાધા છે એટલે હવે નીંદરે આવશે એટલે ઘડીક વાર તો હવે આરામ કરવો જોઈએ આપણે તો આરામ હરામ છે હાલો આપણે આપણું કામ લઈ લઈએ અને ખરેખર બહુ ગરમીનો ઉકળાટ થયો વાદળા થઈ ગયા છે ને રહેવાતું નથી આ પંખો તો કંઈ કાર જ નથી કરતો એમ કહો તોય હાલે પણ શું કરવું ક્યાં જવું કાલ તો એને અત્યારે એસીમાં બેઠા હતા 12 વાગ્યામાં કોઠા ટાટા કરી લીધા હતા વહેલું જમી લીધું હતું કાલ ટાઈમ નહોતો જતો ના ટાઈમ ઘટે છે તે આમ થાય તમે 15 દી થયા ક્યાં અહીંયા હુંશો તમે તો અંદર જ તમારો પંખો ચાલુ કરીને બે વયા જાવ છો નીંદર તમને જ આવે ગરમી તમને જ થાય અમને તો ક્યાં થાય અમને તો માઈસીની દીકરી થાય એટલે ન વાંધો આવે હા કાલ તો બેન ની ઘેર એસી માં હુતા હતા તો 2 દી આવ્યા હા તો પરમ દી તો હુતા હતા તો દુકાન જવાનો ટાઈમ થઈ ગયો તો કેવા છે જતો ખરી હાલો ધારાબેન આપણે વાસણ ઉટકી લે તારાનો તો વીમો છે અત્યારે નીંદર આવશે ની 12 વાગે ઉઠ્યા બેન ઉપાધિ મારે છે મારા ધાયરા કઈ કામ ન થાય મારે બ્લાઉઝ સીવવા બેહવું છે કટિંગ કરવા છે પણ હવે જો સારું હાલો જો દોરીએ કપડાં પડ્યા છે હાલો પહેલાં કપડાં લઈ લઉં પછી વાસણ ઉટકું ને પછી બાકીના બીજા કામ કરું તો આવી બધી હાલે છે રામાયણ હવા તડકામાં અને આ ઉકળાટ બફારામાં ને લગ્નમાં જવાનું થાય ને એમાંય પછી તૈયાર થઈને ગયા હોય ને સાડી પહેરી હોય આ મેકઅપ આ એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે તમે મેકઅપ શું કરો ને કહેજો તો હું કંઈ મેકઅપ નથી કરતી એક ખાલી ફાઉન્ડેશન લગાડું ને સાદો રનિંગ જે પાવડર આવે ને એ જ કરું છું બાકી કોઈ જાતનો મેકઅપ કરતી નથી મોઢા ઉપર હે સાહેબ સાદું ને સિમ્પલ બે જ વસ્તુ હા મને સ્કિનની એલર્જી છે એટલે હું કોઈ એવી કેમિકલ વાળું વસ્તુ કંઈ બહુ લગાડું નહીં વચમાં છે ને અખતરો કર્યો હતો તો મોઢાની હાલત થઈ ગઈ હતી જોવા જેવી 2 દિવસ લગી આ ફૂલીને દડા જેવું મોઢું થયું હતું એટલે છે ને હું મોઢા ઉપર તો કઈ છે ને એક્સપેરિમેન્ટ કે અખતરા કરતી જ નથી ફેશિયલ બહુ એટલે બહુ ઓછું કરાવવું ક્યારેય ન કરાવવું કેમ કે મને સૂટ નથી થતું મારી સ્કિન છે એકદમ સેન્સિટિવ એટલે કંઈ પણ કેમિકલ આવે ને એટલે તરત જ દાણા દાણા થઈ જાય અને લાલ થઈ જાય આખું મોઢું એને કારણે તો હાલો તમારે એક કમેન્ટનો જવાબ આપી દીધો ને હવે લઈએ વાસણ ટકવાનું કામ કેમ કે આજે છે ને કામવારી મોડી છે હા ભલે બોલો હાલો આપણે નાવા જઈએ હે હાલો જો ધારા તૈયાર જ છે હાલો બેન ગરમી થાય તો શું કરવું ગરમીની દવા નથી આપણે હજી 1.5-2 મહિના આમનામ જ ઉકળાટ ને બફારો સહન કરવાનો છે પછી વરુણદેવ રીજ છે ને વરસાદ આવશે કા સાહેબ હા હા પછી આપણે સ્વિમિંગ પુલમાં ના હું ચાલો હવે અત્યારે તો વાસણ ઉટકી લઈએ અને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો સાહેબે છે ને કંઈક આવો જુગાડ કર્યો છે કે એસી તો ફિટ કરાવી નથી પણ હેલિકોપ્ટર ચાલુ કરી દઈએ ને એટલે ઠંડા થઈ રહે અને ગરમી ન થઈ જો એક હેલિકોપ્ટર તો અમારા ઉપર ફરે છે એ તો બગડાટી બોલાવે છે દાદાબેન હુતા છે રોંડાના કામ પડ્યા છે કપડાં હકેલવાના અને જો આ બાજુ અમારે હેલિકોપ્ટર હાલે છે તો હાલો એને મસ્તાની ઠંડી ઠંડી હવા આવે છે હવેલીના દ્વાર બંધ છે ને આ બાજુ મસ્ત ચા બની ગઈ છે તો હાલો હવે ચાનો કોટો ચડાવીએ અને પછી બાકીના રોંઢાના કામ લઈ લઈએ કેમ કે સાહેબના જુગાડ તો સાહેબ જેવા જો એમાં કઈ ઘટે નહીં હો તમારે બધા શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં
હાલો ફ્રેન્ડ, અત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને જો કેવો અંધાર થઈ ગયો છે. એવું લાગે છે કે જાણે હમણાં જ વરસાદ આવવાનો હોય ને એમ ચારે બાજુ જો કાળું ડિબાંગ થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે ને ઉકળાટ ને બફારો તો એવો થાય છે. તો કેવો વાદળા થઈ ગયા. આવો 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 સાહેબ, કઈ આવ્યા હે? આજ વહેલી બસ નથી આવી ગઈ? 9 વાગે. ઓહો, 4 વાગે જાય, 9 વાગે આવે તોય ખાઈકા પાઈકા. ને તમે હરીએ જૂતવા જાવ કે મજૂરી કરો? મને ન ખબર હોય તો એટલી બધી કબડી ન રમાય ને કે થાકી જાવ એમ. તો હારું હાલો, આવે એટલે 2 ઘડી તો હસી મજાક કરવો જોઈએ, એટલે થોડોક માઇન્ડ ફ્રેશ થઈ જાય. કેમ કે હું એકલી કંટાળી ગઈ હોય. તો હાલો, હવે જોરદાર ભૂખ લાગી છે તો પહેલાં જમી લઈએ. અને અમારા ધારાબેન તો જો કાર્ટૂનમાં હચવાના છે, અડધી પોણી કલાકથી કાર્ટૂન જોવે છે. કેમ કે હોમવર્ક હતું, કપડાં પ્રેસ કરી દીધી ને એવું બધું કામ હતું એટલે ટીવી ચાલુ નહોતી કરી. તો હાલો, હવે પહેલાં તો છે ને ફટાફટ જમી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો રાતનો ખાવા પીવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. અને ખાધા પછી તમને ખબર છે કે મારા પતિદેવને તો ઘેન ચડે છે, તો એને અત્યારે ફૂલ નીંદર આવે છે. બપોર હરખો આરામ નહોતો થયો કેમ કે હેલિકોપ્ટર બહુ ગાજતું હતું. 2 હેલિકોપ્ટર ચાલુ હતા ને, તમને મેં આગળ કીધું એમ એને હિસાબે. તો હાલો, સાહેબને હવે છે ને નાવા જવું છે, એ ફ્રેશ થઈ જાય એટલી વારમાં ફટાફટ વાસણ મૂકી લઉં. પછી હું ધારાબેન નાઈને ફ્રેશ થઈ જાય. કેમ કે આજ ઉકળાટ ને બફારો એવો છે ને કે એમ થાય કે પાણીનો છે ને એક મોટો હોઝ ભરીને એમાં પડ્યા રહીએ, બહાર જ નથી નીકળવું. આજ એવી હાલત હતી નહીં સાહેબ? આજનો ઉકળાટ ને બફારો નેક્સ્ટ લેવલનો હતો કે વાત જવા દે એવું હતું. તો આવો દિવસ હતો ને એવો કંઈક હતો આજનો અમારો વિડીયો. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કોમેન્ટમાં. આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. ધરા જય ભોલેનાથ, જય શ્રી રામ. શું છે? પપ્પા વાઈ ગઈ. મિની માસી આવ્યા હતા.